આગળ વાત કરીએ અરવલ્લીમાં શામળાજીમાં બિસ્માર રોડને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે। કાદવિયા ગામમાં ડામર રોડ ન હોવાથી લોકોમાં આક્રોશ છે। ગ્રામજનોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા। આઝાદીના 78 વર્ષ બાદ પણ ડામર રોડની સુવિધા નથી। ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી છે। ડામર રોડ ન હોવાના કારણે બાળકોને હાલાકી પડે છે। ગામના બાળકોને શાળામાં જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અનેક રજૂઆત છતાં કામગીરી ન કરાયા હોવાનો પણ દાવો છે। ગામમાં 108 પણ આવી શકતી નથી। ગ્રામજનો દ્વારા આ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને હાલ આ ગ્રામજનો જે રોષે ભરાયા છે તેમને ચીમકી ઉચ્ચારી છે કે 16 ફેબ્રુઆરીથી જો આ નહીં ઉકેલ આવે તો શિક્ષણના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમારી તકલીફો રજૂઆતો ઘણીવાર રજૂઆતો કરી છે, સરપંચશ્રીને પણ વાત કરી છે, તેમ છતાં આજ સુધી રસ્તાનું કોઈ અમારું ઠેકાણું નથી। અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માંગ છે। એવી તકલીફો પડી છે, બહુ તકલીફો પડે, ભણવા જવા અવર જવર માટે છોકરાઓની બહુ તકલીફ છે। નદી કિનારે પસાર થતો રસ્તો છે। અમારા છોકરા શાળાની અંદર જાય છે, રસ્તાની બહુ તકલીફ છે। રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે, એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી અને છોકરાની તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે। ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતના લઈને જઈ શકીએ। અત્યારે સુધી બધી જગ્યાએ પદાધિકારીઓને અમે માગણી કરી છે, પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી। અમારા નાના નાના છોકરાઓ સ્કૂલ કોલેજના કારણ જાય છે તો રસ્તા બહુ કાચા છે અને ચોમાસામાં પાણી આવી જાય છે તો છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી। તો પંચમહાલના ગોધરામાં સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। શહેરના બામરોલી રોડ અને પરબડી ચોકડી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં નિયમોના ભંગ બદલ 14 સ્કૂલ વાહન ચાલકોને 1.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે। સ્કૂલ વાહન ચાલકો દ્વારા મોટર વ્હીકલ એક્ટના નિયમોનો ભંગ કરવામાં આવતો હતો। વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી, સ્કૂલ પરમિટ ન હોય તેમજ વીમો સમાપ્ત થઈ જવા જેવી નિયમોના ભંગ બદલ દંડ ફટકારાયો। તેમાં કુલ 14 વાહનો પર 1.5 લાખ કરતાં વધુ દંડ વસૂલવામાં આવેલ છે। વાહનોમાં ફિટનેસ, પરમિટ, ઇન્સ્યોરન્સ ના હોવું, ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવું તેમજ સ્કૂલ પરમિટ ના ધરાવતા હોય તેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં આ ચૂંટણી યોજાશે। વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી દરખાસ્ત રજૂ થશે અને એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે। કોઈ સભ્ય પોતાના નામની દરખાસ્ત નહીં કરી શકે। વિધાનસભાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। તો નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે। જલાલપોર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીનું રાજીનામું। તાલુકા મહામંત્રી કેતનભાઈ રમણભાઈ પટેલ અને ચેતનભાઈ પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે। આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે। નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવા જલાલપોર તાલુકાનો સિંહફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી। જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપોરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાખી લેવાય તેમ નથી। ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા। રિઝાઇન કરવા આવેલા છે અમારા બધા પરથી। આ કાલે જે નામ જાહેર છે ને તેમાં મહામંત્રી તરીકે મને મૂક્યા ને બક્ષીભાઈમાં, એમાંથી રાજીનામું આપ્યું એમ છે। તમે અત્યારે વાત કરતા અત્યારે રાજીનામું કોઈ લે એવું કરો ને વોટ્સઅપ કર। હા, તો આગળ વાત કરીએ દાહોદમાં, જ્યાં સસરાએ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું। કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। દુષ્કર્મ બાદ પુત્રવધુએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। પુત્રવધુ અહીં પહેલા માળથી જંપલાવીને આપઘાતનો તેણે પ્રયાસ કર્યો હતો। પુત્રવધુને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે।
પોલીસ સ્ટેશને ફરિયાદ અમે લખી એ ગઈકાલની વાત છે, તો આજે એની જાંચ થઈ અને હજુ હવે ઉદયગઢની પોલીસ આવી છે, એ જવાબ લેશે ને એની પછી હવે બધા આપણે ઊભા છે. તો અમદાવાદના બોપલ પાસે વકીલ સાહેબ બ્રિજ નીચે થયેલા હત્યાના આરોપીઓ ઝડપાયા છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મંગળવારે રાત્રે 25 વર્ષીય શિવા કાલા સુવાની શરીરના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. મૂળ રાજસ્થાનનો શિવા સાઉથ બોપલ વિસ્તારમાં રહેતો હતો અને મિત્રોની સાથે ટ્રાવેલ્સમાં બેઠો હતો ત્યારે નારાયણ ઉર્ફે રાજકુમાર નામના વ્યક્તિએ તેને મળવા બોલાવ્યો અને બાદમાં આરોપીએ તેને બહાર બોલાવી મારપીટ કરી છરીના ઘા માર્યા. ગંભીર રીતે ઘાયલ શિવાને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં 2 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે ઝપાઝપી બાદ હત્યા થયાનું સામે આવ્યું. એટલે આ આરોપી સુનિલ, જયેશ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એ 3 જણા ત્યાં ગયા. ત્યાં બસમાં બેઠેલો હતો, લક્ઝરી બસમાં નીચે ઉતરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ, પછી મારામારી થઈ. મારામારીની અંદર જે આરોપી સુનિલ છે એણે મરણ જનાર શિવને છરીના ઘા મારતા એનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ કામે જે મદદગારીમાં સુનિલની સાથે જયેશ હતો એ અને સુનિલ બંનેની પોલીસે ધરપકડ કરી છે. તો આગળ વાત કરીએ ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાદ નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો હાથ પગ બાંધેલી અને ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ગળાના ભાગે નિશાન મળી આવતા સુનિયોજિત હત્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આરોપીઓ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસના ચક્રો પણ તેજ કરવામાં આવ્યા. તો સુરતના ઇચ્છાપુરમાં અહીં એક કંપનીમાં કરંટ લાગતા કર્મચારીનું મોત થયું. કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા યુવકને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું. મૃતક યુવકના પરિવારે કંપની પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કંપની પર બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો છે. સેફટી સાધનો વગર જ કર્મચારી જોડે ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરાવવામાં આવતું હતું. કોઈપણ પ્રકારની સેફટીના સાધનો ન અપાતા કર્મચારીને કરંટ લાગતા મોત નીપજ્યું. એકના એક દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારે કંપનીમાં બેદરકારી દાખવનાર જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આ ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી. હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી. કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી. કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે. બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે. તો સુરત પાલિકાની ટીમ એક્શન મોડ પર આવી છે અને ગેરકાયદેસર દબાણો પર સપાટું બોલાવ્યું. શહેરના જાહેર માર્ગ પર અડિંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરણાવાળાઓને દૂર કરવા રસ્તા પર ટીમ ઉતરી. ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરણાવાળાઓમાં ભાગદોડ મચી ગઈ. છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓની લારીવાળાઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા થતી હતી. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેથી ટ્રાફિકને હળવું કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળીને કાર્યવાહી કરી છે. પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરી માલ જપ્ત કર્યો. આગળ વાત કરીએ ગાંધીનગર